રહેશો તો મુદ્દો મીડિયામાં ચાલશે, પણ તમે સંસદમાં રહેશો તો મુદ્દો સંસદમાં ચાલશે, એ દેશના રેકોર્ડ પર જશે. નિશાંતભાઈ. નહીં હેમંતભાઈ, કહેવાની વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સંસદ એ દેશની લોકશાહીનું મંદિર છે અને સંસદમાં બેઠેલો એક સાંસદ એ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીના વિકાસ માટે ત્યાં આવે છે અને ખાસ કરીને વિરોધ પક્ષનું કામ સંસદમાં સવાલ ઉપાડવાનું છે અને સરકારનો એના ઉપર પ્રતિસાદ આપીને એનો જવાબ આપવાનો હોય છે. પરંતુ વિપક્ષના સાંસદો નોટંકી કરવા સંસદમાં જતા હોય એ રીતે તમે જુઓ કે આજે 97 મિનિટની પ્રધાનમંત્રીની જે સ્પીચ હતી એ સ્પીચ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી સ્પીચ, એ સ્પીચમાં માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો બાંધવાનું કામ, એ સ્પીચમાં માત્ર ને માત્ર તમે જો કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું એ વિશેનું વાત. આ તો સાંભળીને દેશની જનતા કંટાળી ગઈ છે. તમે 4 દિવસનું સંસદનું જે પ્રેસિડેન્શિયલ સ્પીચનું એટલે કે રાષ્ટ્રપતિના અભિવાદનનું જે આ સત્ર હતું એમાં આજે લીડર ઓફ ઓપોઝિશનને બોલવાનું હતું. 2 દિવસ પહેલા લીડર ઓફ ઓપોઝિશન એક વિષયને ઉજાગર કરીને બોલવાની કોશિશ કરી, એમને માનનીય લોકસભાના અધ્યક્ષ દ્વારા એમને રોકી દેવામાં આવ્યા. આજે લીડર ઓફ ઓપોઝિશનને બોલવા દેવામાં ના આવ્યું. અને તમે જુઓ તો ખરા શરમજનક ઘટના કે દેશની આઝાદી પછી પહેલી વખત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એવું કહે છે કે પ્રધાનમંત્રીને અમે બપોરે એટલે નતા આવવા દેવા માંગતા કે એમના ઉપર વિપક્ષના સાંસદો હુમલો કરવાના હતા એવી ભીતિ હતી. અને કયા વિપક્ષના? તો કે વિપક્ષના 3 મહિલા સાંસદો દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા પ્રધાનમંત્રી ઉપર દેશના સંસદમાં કોઈ એમના ઉપર હુમલો કરશે, આવું લોકસભાના અધ્યક્ષ બોલતા હોય, આ વિચારવા જેવી બાબત છે. ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. આજે તમે જો કે પ્રધાનમંત્રીજી પાસેથી અમે આશા વ્યક્ત કરી હતી કે આ એપ્સ્ટીન ફાઇલ્સનો જે ઈમેલ છે દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા પ્રધાનમંત્રીજીનું જ્યારે અમેરિકાની આ એપ્સ્ટીન ફાઇલ્સમાં નામ આવતું હોય એના વિશે પ્રધાનમંત્રીજી ખુલાસો કરશે. દેશની જનતા જાણવા માંગે છે, 140 કરોડની જનતા તમામ સોશિયલ મીડિયાના માર્ગ ઉપર જોઈ ચૂકી છે કે એપ્સ્ટીન ફાઇલ શું છે. આટલી ગંભીર ઘટનામાં પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રીના કોઈ સ્પોક્સ પર્સન જવાબ આપવા ઉભા ના થતા હોય. એલઓપી લીડર ઓફ ઓપોઝિશને કીધું કે આ જે જનરલ નરવણે સાહેબની જે કિતાબ જે ઓલરેડી લખાઈ ગયેલી છે, જે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન વેચાઈ રહી છે અને એ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી ઓનલાઈન ખરીદેલી બુક એ જ્યારે લીડર ઓફ ઓપોઝિશન સંસદમાં બતાવે છે ત્યારે એમને રોકી દેવામાં આવે છે. મુદ્દો ના તો એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર કેવી રીતે વેચાઈ રહી છે? તો એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર કેવી રીતે વેચાઈ રહી છે? મે બી મારે ચેક કરવું પડશે, પણ મેં જોયું મને કે ના. સવાલ એ જ છે. હું તમને એક વાત કહું હું તમને ખાલી હું તમને સાબિતી આપવા માંગુ છું. હા નિશાંતભાઈ, એવું કહે છે જ્યારે સરકાર એવું કહે છે કે એને ગૃહ મંત્રાલય અને રક્ષા મંત્રાલયનું ક્લિયરન્સ મળવાનું બાકી છે, કારણ કે એ સેનાધ્યક્ષ દ્વારા લખાયેલી વાત છે. કેટલીક એવી વસ્તુઓ હશે કે જે 3-4-5 લોકોની વચ્ચે હશે તો નથી એને પ્રકાશિત થવા દીધી. એ પ્રકાશકને એને ક્લિયરન્સ નથી આપ્યું, એના કારણે વાત માની લઈએ. હેમંતભાઈ, આપણે એમની વાત માની લઈએ તો આ જ સરકારના ગૃહમંત્રી, આ જ સરકારના રક્ષા મંત્રી રાજનાથસિંહજી, અમિત શાહજી અને લોકસભાના અધ્યક્ષ એવું કહે છે કે સંસદમાં એવો કોઈ કાયદો નથી કે સંસદમાં તમે કોઈ થર્ડ પાર્ટીએ લખેલી કિતાબ ધારો કે પ્રકાશિત પણ થયેલી હોય તો પણ તમે એને કોર્ટ નથી કરી શકતા. વાત સાચી મારી? તમે એગ્રી થશો મારાથી? મુદ્દો પરંપરાનો છે, તમે કોર્ટ નથી કરી શકતા. નહીં નિશાંતભાઈ, એવું નથી. એવું છે કે તમારે કોઈ મેગેઝિન પુસ્તક છાપવું, કોઈ લોકસભામાં તમારે એનો રેફરન્સ આપવો હોય, મારી વાત સાંભળી લો પછી. એ મુદ્દો એવો છે કે તમારે કોઈ આવો કોઈ રેફરન્સ આપવો હોય તો તમારે લોકસભામાં એ બેન્ચ પર મૂકવો પડે. એ સરકારની એક વ્યવસ્થા હશે કે એ લોકસભાની એ વ્યવસ્થા હશે કે એને એકવાર જોઈ લે આ જે કઈ મટીરિયલ છે એ પ્રમાણિત તો છે ને, એ પરંપરા છે. જરા તમે પણ જોઈ લેજો. મેં અભ્યાસ કર્યો. હેમંતભાઈ, લોકસભાના મેં અભ્યાસ કર્યો છે. એ પુસ્તકના કન્ટેન્ટ વિશે કોઈ પણ સવાલો તમારા હોઈ શકે, પણ એ પુસ્તકના ક્લિયરન્સના વિશે એ મુદ્દો છે. હા બોલો. હું તમને 2 સેકન્ડ એક વાત બતાવવા માંગુ છું. किताब का नाम है JF केस फॉरगॉटन क्राइसिस. JF कैनेडी की बात है. JF केस फॉरगॉटन क्राइसिस नाम की किताब है. ये किताब एक प्रसिद्ध फॉरेन पॉलिसी स्कॉलर ने लिखी है. जो પ્રધાનમંત્રીજી પોતે કોઈ વિદેશના રાષ્ટ્રપતિએ લખેલી કિતાબ, વિદેશ
હા. જેને ભારતના રાજકારણ જોડે કોઈ લેવા દેવા નથી. હા. જો પ્રધાનમંત્રીજી એ પ્રકાશિત થયેલી કિતાબનું કોટ સંસદમાં કરતા હોય અને ઓમ બિરલા રાહુલ ગાંધીજીને એવું બોલીને રોકે છે કે જો પ્રકાશિત થયેલી બુક હોય તેમ છતાં પણ તમે સંસદમાં આ પર્ટિક્યુલર નિયમના અંશે તમે આને કોટ નથી કરી શકતા, Okay. એટલે આ ડિસ્ક્રિમિનેશન સાબિત થઈ જાય ચલો છે ત્યાં ને તમારો ત્યાં. એક મુદ્દો છે, હું એનો ત્યાં ને ત્યાં જવાબ લઉં, સાબિત થઈ ફરી જાય છે. પાછો બીજી વાત. તમારી પાસે આવું છું. નિશાંતભાઈ, આનો જવાબ લઉં છું, ફરી